જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલે જ આ બધા અત્યારે ખંભે જવાબદારી લેતા થઈ ગયા છે. અત્યારે પાકો માલ મળતો જ નથી. અત્યારના કોઈ પણ છોકરાને પૂછે ને શરદી થઈ ગઈ, એ ન બોલે તેની મમ્મી બોલે ના ના પાણી જેવી શરદી છે. પાણી જેવી શરદી હોય તું ક્યાં ને પાકો માલ ખવડાવે છે કાંઈ? અને કોંદાણ મહાનગરોમાં કોંદાણ કયા પ્રકારની ભેહું છે એ જ હળી ઉચતી નથી, વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. સાય તો કે અમે ખૂટવા નહીં દઈ, ઘી તો કે અમે ખૂટવા નહીં દઈ, માવો તો જાણે એમ સીધો પોદળો કરતો એમ માવો નીકળે છે. સારું ખવડાવો. ઈ આમાં પાકો માલ ન ખરો ને છોકરા તો એમ ધોડ્યો જાય ને પડી જાય ને તો સોંટી જાય, ઊભું જ નથી થઈ. ત્યાં તો મમ્મી જ બિચારી હાંભળી પણ મારું ચીંટુ બેટું આવી રીતે પડાય તો કઈ હું ડોહો પડવાનો ઓપ્શન આવે, હું ધે માથે પડો, આડા પડો, અવળા પડો, પીડ્યો છે તો ઊભો કરી લે પણ હવે એને ઊભો કરે નહીં 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 બેટા નહીં, મારે સાવજ સાવજ. હવે પડીને ઊભું નથી થઈ શકતું પાછું સાવજ. નહીં 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 બેટા નહીં નહીં જો વાગી ગયું, નહીં 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 બેટા નહીં. એના કપડા ખખેરે આમાં. જો 35 વર્ષ પેલા અમે પાછા ઊભી બજારે ધોડ્યા જાય તો હવા 2 ફૂટ તો પેલા લહરી પડી ને તે લહરતા લહરી પાછા ઊભા થઈને એટલે કોઈ ડોહ ભાડ્યો નથી નહીં કે 150 ફૂટ સેટા જઈને અમે અમારા કપડા ખખેરતા. શું કામ? અમે નો ખખેરી તમારો બાપ ખખેરતો. ફેર એટલો જ હતો. આ પાકો માલ અને આ કાસા માલની વાત ખાલી છે. એને વિચારે આમાં કપડા ખખેરે એમાં બેમાં પાછી હાંસ થઈ જાય. ઓલો બિચારો ઓલી ઠાયકો પાયકો ગામને ગોળીઓ પાઈને માંડ ઘેરે પૂગ્યો હોય, દરવાજો ખખડાવે તે ઘર ખોલે બધું બળા બુડી એમનેમ, છોકરા એમનેમ, કપડા એમનેમ, ઠામડા એમનેમ, બાયું પાછા મોવાળા છૂટા મેલીને. આવડા પાછો ઠાકી ગયેલો કઈ રોટલા બોટલા નથી બનાવ્યા, રાયડું નાખતા નહીં. તમે જેમ કામે જાવ છો ને અમે કામ જ કરીએ છીએ. તો તમારે ઠીક કેવું છે? આવી આવી કામ નથી કર્યું, કામ નથી. ઘડીક આ બેને હાસવો તો ખબર પડે સિંગલા ઘેટા જેવા છે. લોહી પીને ખાઈ જાય. હમણાં પિયર ગઈ મારા બાએ મને ચોખ્ખું કીધું કે કેમ મોળી પડતી જાય પણ આ લોહી પી જાય છે. ઘડીક હાસવું જ કઈ તૂટી નહીં જાવ નથી કઈ હું કરિયાવરમાં લાવી તો ઓલે રેડ નાક માં આનું હું કઈ જાનમાં લઈને આવ્યો તો હું બોલો આવા ઝઘડા કરે.